એવું છે. અને આ દુષ્મકાળ છે ને એટલે હૃદય એવા થઈ ગયેલા કે બધું કર્યા જ કરો તારો આગળ તો જાય ધીમે ધીમે. આ દુષ્મકાળમાં બગડેલું છે ને બધું હૃદય બધું. દુષ્મકાળમાં તો જમવા બેસીએ એટલે કેટલી બધી ચીજો એમાં મન છે તે દાળ દાળ ચકતું થાય, પછી બેફામ થતું જાય. કેવું થાય? બરોબર, બેફામ થતું. પછી આ ફાર્મમાં લાવવું કેટલી મુશ્કેલી પડે. બેફામ થતું જાય. શું તમે જમાવતા ન હતો નહીં, આ બેફામ થયેલું છે તો બેફામ પણ હું ઓછું નિર્જા થઈ જાય. હા, નિર્જા થઈ. પણ આ બહારના લોકો જમે સી દશા થાય. કેટલી જોખમદારી આવે. એવું જમેલા ને બધે. હા, કેટલું બધું મન બેફામ થઈ ગયેલું, ચિત્ત બેફામ થઈ ગયેલું. સી રીતે પછી કાબુમાં આવે છે, કંટ્રોલમાં આવે. કેટલી બધી ચીજો છે. પહેલા તો 2-3 ચીજ હોય, ભાત હોય, દાળ હોય, રોટલો રોટલી હોય, બસ. અને શાક હોય એકાદ, ચટણી ના હોય. એ રોટલી હોય કે રોટલો હોય, રોટલો હોય. આખું કાઠિયાવાડી કચ્છમાં બધે છાસ રોટલા તો બહુ પ્રખ્યાત. અત્યારે બધે કઈ બધી અત્યારે કેવી જબરજસ્ત પડ્યા છે મુંબઈમાં. કેટલાક મકાન તો એવા જાવ ને, જુઓ ને તમે, મને એમ થાય કે આ સી રીતે અમારે રહેતા છે આ માણસ. ઝૂંપડીમાં રહેવાનું મંગાવે, પણ આ હવે આવી જાહો જલેમાં આ જાહો જલે હંમેશા કઈડે. કેવું જાહો જલે શું કરે? કઈડે, હંમેશા કઈડે આપણને. તો એ કેમ પોહાય યાર? શું હું તો ત્યાં આગળ જવું છે તો મને રજા એવી થઈ ગયા લોકો સી દઉં હતી, પણ જળ જેવા થઈ ગયા છે. એટલે શું થાય? જળ જેવા જળ જ જોઈ લો લોકો. શું એમને કઈ પૂછવું કારબાર કરેલ રોડ ઉપર ને બધા જે બંગલાઓ છે ને બધા વાત જ જોવા દે. શું હોય 5-5 લાખના ફ્લેટ. 5 લાખ ની દાદા 10 લાખ ના હમણાં હોય છે. 5 લાખ ના તો હવે સાવ સાધારણ થઈ ગયું. કહેતા તો મને 10 લાખ કહેતા બોલો. હા, 10 લાખ થાય છે. છોકરા માટે 10 લાખ નો છે. જો મોક્ષ જવું હોય તો આ રસ્તો ને. બરોબર. કઈડે નહીં સમજી હે? કઈડે એનું શું કારણ? એ છોકરા પેલા ડાક પાડ્યો હતો, યાદ કરે ડાક પાડ્યો બધું. બીજું કઈ જાતે કડવા ના આવે. આપણે આપણું માહિતી મન કઈડે આપણું જ. કેટલી જાતની મુશ્કેલી આમાં તો. જાહો જલાલ કરવા તરફ કઈ બાકી રાખી લોકો એમને કરના ઉદય છે, એમાં એમનો દોષ નથી. પણ આમાંથી કેમ કરી નીકળશે તે મુશ્કેલી છે ને. આવી પુણ્ય ભર્યા એવું. અને પુણ્ય હંમેશા ઇન્દ્રિય સુખ ના વળી જ વળી જાય. શું થાય? તેથી પુણ્ય ભગવાને ના પાડેલી, પુણ્ય કરવા જેવું નથી. શું કે છે? પુણ્ય કરવા જેવું નથી. હા, કરવા જેવું એ પ્રમાણ નું પ્રમાણ. પુણ્યાનુબંધી પૂન કરજે કે છે. પુણ્યાનુબંધી પૂન એટલે આત્મા પ્રાપ્ત થાય. અને આત્મા પ્રાપ્ત કરવા જતા સંસારમાં કોઈ જાતની અડચણ ના આવે એવું પૂન કરજે કે છે. શું કે છે? અડચણ ના આવે, બીજું કશું નહીં. ખાવાના ટાઈમે ખાવાનું, નાહવાના ટાઈમે નાહવાનું, એવી અડચણ ના આવે કે એ આજ પાણી બંધ થઈ જશે એવું બૂમ ના હોય, કકડાટ ના હોય. પૂરી થાય આખા મુંબઈ શહેરને પાણી બંધ થઈ છે, ઊંચું થઈ જશે, નીચું થઈ જશે. ભરી આની પુણ્ય પાપાની બધી પુણ્ય. પેલું પેટમાં પાણી ના હાલે. એવી શેઠવીઓ હતી સારા કાળમાં કે સૂર્યનારાયણ ક્યારે ઉગ્યો ને ક્યારે હાથમાં જાણતા જ ના હોય શેઠિયાઓ. એવા સારી પેલા કોઈ છે માથે રાજા છે એવું જાણતો નતો. શાલીભદ્ર જો ને તમે રાજા છે ત્યાં ખબર પડી મારે માથે રાજા આવું છે. કેવું જીવન હશે? પહેલા પેપર જ નહોતા એમ કે છે. પહેલા પેપરો તો હતા જ નહીં ને. છાપા પેપર. હા, છાપાનું એવું કશું નહીં. મન છે, મન છે તે બેફામ થાય, ચાલી જાય એવા સાધનો જ નતા. અત્યારે બેફામ થાય, ચાલી જાય એવા જ સાધનો ઉભા થાય.
એમાં પેપર તો હેલ્પ કરે છું. પેપર તો અત્યારે ચેલાઈ ગયેલું મન હોય ને એક કલાક તો પહોંચરો રહે. દાદા એ પૂરણ કરે છે. ના કલાક તો એની જોડે બૂમા બૂમ કરીને એની જોડે સંસાર મળી દે. કલાક તો એમાંથી કહે કલાક તો બાબત નહીં, કલાક ફરી કાઢે. પણ એ સારું છે. એ તો એમાં મનુષ્ય જોડે દોષ નથી ને, બીજા પારકા બીજા જોડે બાંધગર ને કકડાટ નહીં. દાદા એમાં અનુમોદના બહુ થાય છે. હા એમાં અનુમોદના કે છે એમાં અનુબોધના બહુ થાય છે. છાપા વાંચવામાં અનુબોધના બહુ થાય છે. એનામાં તો બધા બહુ દોષ બે, પણ દોષનો સવાલ નથી. પણ મને સ્થિર થવાનું એક સાધન મળ્યું ને, તે થવાનું સાધન. અંદર દોષિત જ છે. આમાં કશું અનુમોદના એકલું નહીં, નરો દોષનો જ ભંડાર છે. ઉઠ્યો તો ઊંઘી રહેતો યારો ઊંઘી રહે ને તો સુધી આપણે જાણીએ કે સારું છે 2 કલાક માથેરો રહ્યો. જય સચિદાન. દુષ્મકાળના જીવ છે. દુષ્મકાળ છે ઘણા પ્રયોગ કરીને પણ ક્ષમતા ના રહે. કેવું? ઘણા પ્રયોગ કરે ક્ષમતા ના રહે. ક્ષમતા ના રહે એવો દુષ્મ. ઘણા પ્રયોગ કરે તો ક્ષમતા ના રહે. આપણે તો વગર પ્રયોગ શાંતિ રહે, ક્ષમતા નહીં, શાંતિ આનંદ રહે છે. કેવું? કારણ કે આત્મા પ્રાપ્ત કર્યો છે. બેન એક વખત દર્શન કરી ગયા તો એક વખત એવા મેં માણસ જોયા છે કે એક વખત દર્શન કરી ગયા એ માણસને અત્યારે મને મળે ત્યારે કે બહુ આનંદ રહે છે. આવું કશું હા ફરી જ્ઞાન બાદ નહીં લઈ ગયા તોય પણ આનંદ ખૂબ રહેશે. એ હૃદય હોય છે. જ્ઞાની પુરુષ એટલે તો બધી જ ચીજ 5 મિનિટમાં દરેક ચીજ મળે એવા હોય. યોગ્યતાની ખામી છે બધી. શું છે? તમારો અરીસો, તમે જેવા છો તેવો અરીસામાં રૂપ દેખાય. શું દેખાય? હા, જેવા આપણે હોય એવું રૂપ દેખાય. એવું રૂપ દેખાય. બસ જ્ઞાની પુરુષ એટલે અરીસો. તો વાર જ ના હોય ને કશું. કારણ કે સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવમાં હોય છે. શું કહ્યું? ક્ષેત્ર અને કાળ અને ભાવ. સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવ ચારે રીતે તે સ્વમાં રહે છે. અંગૂઠો અડી ગયો તો કલ્યાણ થઈ જાય છે. આખો આમ તો હાથ અડી ગયો છે ને અંગૂઠે તો બહુ કલ્યાણ. તેથી બધા ગાય છે ને કઈ શું છે નીકળે છે અમૃત દૂધ નીકળે છે, અમૃત નીકળે છે. શું ગાય છે? ફરી વાર ગાય દર્શન કર્યા પછી તો ઉઠાડવા મુશ્કેલ પડે છે. ઊંટ બી મારે બહુ ઉઠાડવા મુશ્કેલ. કારણ કે સ્વાદ ઉત્પન્ન થાય, ચિત્તવૃત્તિ બંધ થઈ જાય. આમાંથી ચિત્તવૃત્તિ કોઈ એવી દવા નથી જેના ચિત્તવૃત્તિ બંધ થાય. શું કહ્યું? એવી કોઈ દવા નથી વર્લ્ડમાં જેના ચિત્તવૃત્તિ બંધ પડે. દાડું મન હોય તો આપણે બધા બે હીરો પણ ઉકેલ લાવો ને. કળિયુગ નો માલ છે ને, માલ કળિયુગ નો છે. આ દુષ્મકાળ નો માલ બહુ માલ ભરેલો છે. એટલો બધો માલ ભરેલો છે. આપડે ત્યાં જ્ઞાન પામ્યા તે જ ઓટી પુણ્ય કહેવાય, જબરદસ્ત પુણ્ય કહેવાય. મોક્ષમાં પહોંચાડતા સુધી જ રહે છે. મોક્ષમાં પહોંચાડતા સુધી જ રહે છે. દાદા અત્યારે જે કામ કરે છે હા જય એ કેવી રીતે કામ કરે છે? તો ત્યારે તો અત્યારે જે કામ કરે છે ને જે ચેતવે એ તો દાદા બરાબર છે. પ્રકાશ ઉભો થાય છે. પ્રજ્ઞા શક્તિ તમે કહ્યું તો કીધું કે નથી મેકેનિકલી કે પ્રકાશ એટલે નથી સંસારમાં ચેતીને મોક્ષ તરફ લઈ જાય. પ્રજ્ઞા ચેતવણી આપે. દાદા મને તો ચેતવણી આપે છે એમ તો. એટલે બીજા ઘરણા કરતા આ ઘરણું પહેર્યા છે એટલે બસ એક દાડો ચાલે એનું નામ ઘરણું. શું કહ્યું? એક દિવસ ચાલે એનું નામ ઘરેણું. ઘરેણું. પેલા ઘરેણો કાયમ રાખવાના એ આપણે ઉપાધિ ના આવે. કાયમ એનું એ જો કર્યા કરવાનું. રોજ નવું ઘરેણું હોય. મનની વધુ શાંતિ મેળવવા માટે વધુ કયો જાપ કરવો વિશેષ લાભકારક થાય અને ભગવાન તરફનું લક્ષ્ય સ્વરૂપનો જાપ કરે તો થઈ જાય. સ્વરૂપનો સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ. ના એ સ્વરૂપનો જાપ નથી, એ ભગવાનની ભક્તિ છે. હા તો કયો સ્વરૂપનો? સ્વરૂપનો એટલે તમે કોણ છો એનો જાપ કરો ને તો પૂરી શાંતિ મળી જાય. હું કોણ છું, ક્યાંથી થયો, તેનો જાપ કેમ નહીં કરતા? સ્વરૂપ છે મારું કરું. તેનો જાપ કેમ નહીં કરતા?
ના આ એમ મનનો પ્રશ્ન ઘણા વખતથી મૂંઝવતો હતો શું કહે છે? કે છે મનનો પ્રશ્ન ઘણા વખતથી મૂંઝવતો હતો, જો કઈ જાતનો જાપ કઈ જાતના જાપ કરવાથી શાંતિ મળે એમ. મનની તમારે વિશેષ શાંતિ સ્વરૂપનો મળે. જાપ કરો ને, સ્વરૂપ. હમ. તમે તમારું નામ ચંદ્રકાંતભાઈ છે, હા. કે તમે ચંદ્રકાંતભાઈ છો કે કોઈ બીજી કોઈ વસ્તુ છો? નામ તો પાડેલું છે ને આપણું. નામ તો હું કબૂલ કરું છું, ચંદ્રકાંતભાઈ નામ છે ઓળખવા નામ છે, માટેનું. પણ આપ તમે પોતે કોણ કોણ છો? અંદર હે પોતાનું સ્વરૂપ શું એ જ વિશેષ. એ જાણતા નથી તો જો એને બધી ફસામણી હા, શી શાંતિ થાય? જો આ માજી કે મારે શાંતિ ખસતી નથી કે, હા. કારણ કે સ્વરૂપની જાપ કર્યા કરે છે નિરંતર. હમ. એક ક્ષણે દુઃખ ના થાય, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, કશું જ થાય નહીં. હમ. તમારું સ્વરૂપને એ દેખી શકે પાછો. એવી દિવ્ય ચક્ષુ વાળા, આ બધા દિવ્ય ચક્ષુ વાળા બેઠા, તેને શાંતિ છે ને આ બધાને. સમજો ને? માટે આવો પહેલું અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ, પછી તમારે કાયમની શાંતિ. શું કહ્યું? સ્વરૂપનું જ્ઞાન. બાકી સહેજાત્મ સ્વરૂપ મારા ગુરુ મંત્ર એ તો ભગવાનનો મંત્ર બોલ્યા આપણે, હમ. તે આપણને થોડી હેલ્પ કરે. શું કરે? અચ્છા. થોડીક હેલ્પ કરે. થોડી હેલ્પ જોઈએ છે કે વધુ શાંતિ જોઈએ છે? વધુ શાંતિ જોઈએ છે. બધું શાંતિ જોઈએ તો આ માજી શું કહેતા હતા? મારી શાંતિ જતી નથી કોઈ જાગે. હમ. કેટલા વર્ષથી નહીં જતી? કેટલા વર્ષથી જતી નથી? શાંતિ કેટલા વખતથી જતી કેટલા વર્ષે? 2 વર્ષથી જતી નથી? એ 2 વર્ષથી આ સ્વરૂપનું જ્ઞાન લીધું પછી જતી નથી કે છે. શાંતિ જાય નહીં, શાંતિ થાય નહીં. હા. શું? અને તમે શાંતિનું નામ પાડશો ને છોડીને તોય નહીં વળે. નામ પાડવાથી શું મળે? એના માટે જ્ઞાની પુરુષની પાસે કૃપા પ્રાપ્ત થવું જોઈએ. શું થયું? એટલે તમે ફરી વાર કે આ લાભ ઉઠાવવાની પ્રયત્ન કરજો. હવે સમજ પડે ને? અને આજે તમે શું બોલતા હતા વિધિ કરતી વખતે? દાદા ભગવાન નમસ્કાર કરો, શું બોલતા હતા? દાદા ભગવાન. તો એ હવે હમણાં બોલવાનું ચાલુ રાખજો. સમજ પડે ને? એનો અત્યારે જાપ કરજો, એ હમણાં હેલ્પ બહુ સારી રહેશે. સમજ પડે ને? હા. પણ દાદા ભગવાન તો આ યાદ રહેશે બધું સીધી દીધી હશે ને કે નહીં રે? તમારે પોતા ના રહે હવે તો મારી મેરે બેસી જવું તો તમને દેખાયા જ કરે પછી. આ બધા એક ક્ષણ ભૂલતા નથી, એક ક્ષણ ભૂલતા નથી. તો થોડે ને આ વર્લ્ડનું 11મું આશ્ચર્ય છે, કામ કાઢી લેજો. શું કહ્યું? હમ. 11મું આશ્ચર્ય. 10 થઈ ગયા મહાવીર સુધી. આ 11મું આશ્ચર્ય કલાકમાં પરમાનન્ટ શાંતિ. શું કહ્યું? પરમાનન્ટ શાંતિ. અને એક અવતારમાં પછી મોક્ષ થાય. મોક્ષમાં જવું છે કે પછી એમને રજડવું છે? રજડીએ શું છે? રજડવું નથી આવે? રજડીએ તો છીએ ને. રજડીએ તો છીએ જ ને, હે? રજડીએ તો છીએ જ હા, ને. રજડો તો છે જ, પણ હવે મોક્ષમાં જઈને થાક્યા હોય ને, થાકેલું તો હોય ને બધું. કહ્યું કઈ હમ. થાક્યા ના હોય અહીંયા કર આ રજડપાટો થાક લાગે ને. ખડાપટ્ટી જ છે ને બીજ છે. ચાલો સારું થયું. તમે વડોદરા જઈને આવ્યા? હા, વડોદરા. આપણને ના ભલે તારે એ બધા સાધનો છે, હા, હા. એ સાધ્ય માર્ગ નથી. હમ. અને આ સ્વરૂપનો જવાબ સાધ્ય માર્ગ છે. શું છે? સાધ્ય માર્ગ.